ફાઇનલી અમે જાગી નીચે આવી ગયા. આજે અમે જવાના દિલ્હી. મેં હેર વોશ કરી લીધા, પણ ઠંડી છે બહુ. મામા આમાં અમે ઠેલા મૂકશું. પપ્પા ગાડી કાઢે છે, મમ્મી ઠેલા નહીં રાખે. બહુ ઠંડી છે, પણ અમે જવાના છે દિલ્હી. આજે હું તમને કહીશ કે અમે દિલ્હી કેમ જઈએ છીએ. તો અમારી ગાડીમાં ઠેલા પેક થાય છે, પપ્પા ગાડી દોચે છે. આ છે અક્ષયભાઈનું ઘર. અમે અહીંયાથી ગયા હતા. ઠંડી ઠંડી બહુ છે, બહુ બહુ બહુ. ફાઇનલી અમે નીકળી ગયા. મમ્મી પગ માથે ટાયર આવી ગયું. કેમ થયું મમ્મી? થોડો દુખે છે. પપ્પાને જ છે ને અનકમ્ફર્ટેબલ જ લાગે. અમને બેને હકડાઈસ કરે છે પાછળ બેહીને. તઈ હું નહીં મામા? બધાને હેરાન કરે છે પપ્પા. તો અમને અક્ષયભાઈ લઈને જાય છે દિલ્હી અમારા કામથી. મમ્મી બ્લોગ જોવે છે. અક્ષયભાઈની આપણે ફેક્ટરી છે અહીંયા. તો અક્ષયભાઈ મામાને ફેક્ટરી બતાડે છે કે મારી ફેક્ટરી અહીંયા છે એમ. અક્ષયભાઈ અમને જેસીબી ની ફેક્ટરી બનાવે. જેસીબી છે ને અહીંયાથી બને ઓલ ઓવર ના, ઓલ ઇન્ડિયાના ઓ હે જેસીબી અહીંયા બને એટલે કેટલું મોટું હોય છે. કોઈને લેવા હોય તો કયો છો. ફેક્ટરી છે. અક્ષયભાઈ ઓળખાણ પાડીને સસ્તામાં લઈ દે છે ને અક્ષયભાઈ. હવે આવી ટ્રેક્ટર ની ફેક્ટરી. પપ્પા કયું ટ્રેક્ટર? ફ્રોડ નો કહેવાય, ફોર્ડ કહેવાય. ઓ ડેડી તમે પણ મમ્મી ઠંડી વાવા માંડી. એના પગ માથે ટાયર આવી ગયું. જો હજી કાંકી કોઈને ટ્રેક્ટર લેવું હોય તો ગુજરાતમાં લઈ ગયો કેજો અમને. અમારે અક્ષયની અમારી બહુ મોટી ઓળખાણ છે અહીંયા. જો અહીંયા એવી ફેક્ટરી. અમારે અક્ષય છે ને શાળાના દીકરા, એને બહુ મોટી ઓળખાણ છે અહીંયા. પપ્પા બહુ બોલો તમે યાર. દિલ્હી અમે ગાડી પાર્ક કરી લીધી. અમે અહીંયાથી જાશું મેટ્રોમાં, કારણ કે અમારે મેટ્રોમાં જવું પડે એમ છે. ને આ ગાડી લઈને નથી જવાય એમ, ટ્રાફિક જ એટલી નડે ત્યાં દિલ્હીમાં. આપણે આ દિલ્હી હાઈવે છે, અમે જાવી છે મેટ્રોમાં. પણ હજી કહેવાનું નથી અમે શું કામ જાવી છે દિલ્હી. પપ્પા અહીંયા માવા ખાવાનું મનાય છે. મહેનત ખાતો તો નહીં ખાતા ને? ના મહેનત ખોટું બોલો, ખોટું છોડી દીધા. મને આ મળે નહીં. દિલ્હી મેટ્રો સ્ટેશન પહોંચી ગયા કાર્ડ લેવા માટે. હવે નથી બતાડ. અહીંયા ચેકિંગ થયું અમારું સ્ટ્રિક્ટલી. મામી જો મેટ્રો જોવે છે. મામી મેટ્રો જોવે છે. મામા મેટ્રો બતાડે છે. અહીંયાથી મેટ્રો આવશે. ક્યાંથી આવશે? આવી જો બધાને વિડીયો કોલ ચાલુ છે. મેટ્રો જો હે બધા. મેટ્રો નથી આવતી, શું કરું મામા? રાહ જોવો. ઠંડી બહુ લાગે છે મામા. મારે બીજું કાંઈ બોલવું નથી, ઠંડી લાગે છે તો. મેટ્રો આવી. આખું લઉં ને બાપા. ફાઇનલી અમે મેટ્રોમાં બેસી ગયા. હવે અમારી મંઝિલ થોડીક જ દૂર છે. ઊભું રહેવાના દિવસો આવ્યા ને. અમે તો બેઠા. હમ દિલ્હી કે નીચે અંડરગ્રાઉન્ડ. એક મેટ્રોમાંથી ઉતરીને બીજી મેટ્રોમાં આવ્યા છીએ. અંડર ટનલ. આ ખુલશે દરવાજા. આ દરવાજો ખુલશે. અમે બીજી મેટ્રોમાં બેઠા. પપ્પા મમ્મી પાછળ. સીટ વાળી હે મેટ્રો તો. મેટ્રો અંડરગ્રાઉન્ડ. હવે અમે અમારી મંઝિલની થોડાક નજીક છીએ. કાંઈ નથી બોલવું પપ્પા આમાં આપણે. તો હું ને મામા અહીંયા કેફેમાં બેઠા છીએ. ઓર્ડર કર્યું છે મેટ્રોના સ્ટેશન. હવે ખાવાનું તો મંગાવ્યું છે. પફ મંગાવ્યા છે, આલુ પફ. બહુ પ્રાઇસ લઈ લે છે. હવે કોણ જાણે કેવું હોય અહીંયા. ચાલો ટ્રાય કરી લઈએ, પછી હમણાં હું તમને કહું કે હું અહીંયા કેમ આવી છું દિલ્હી. મારો આલુ પફ આવી ગયો છે. મામા હમણાં ટ્રાય કરશે. કોણ જાણે કેવો હોય. તો અમે પફ ખાઈએ છીએ. આપણા સુરતમાં મળે ને એવા જ પફ છે. કાંઈ ફરક નથી, ખાલી ભાવ લઈ લે આ લોકો. બીજું કાંઈ નથી અહીંયા. હે મામા? હું ને મમ્મી તૈયાર થઈ ગયા અમારા મિશન માટે. હે ને મમ્મી? તો અમે હવે જાશું. પછી અમે આપશું અપોઇન્ટમેન્ટ. પછી અમે કરીને વયા જઈશું.
તો અમે લોકો અહીંયાથી આમ જાઓ પપ્પા, અહીંયાથી આમ નીચે ઉતરવાનું અને પછી જઈશું અમે નીચે વિઝાની અપોઇન્ટમેન્ટ માટે. હું ને મમ્મી તૈયાર થઈ ગયા હતા. પછી વિઝા અપ્રૂવ થઈ જાય પછી અમે જઈશું USA. પછી ના અમે બ્લોગ બનાવશું. કા પપ્પા? હા હે ને? હા પપ્પાએ નવા કપડાં પહેર્યા, મેં નવા કપડાં પહેર્યા. તો અમે જાશું હમણાં વિઝા માટે. મમ્મી ને પપ્પા મને ખીજાણા તો હું તમને નહીં બતાડું કે અમે ક્યાં જવાના છીએ, પણ ના હું તમને કહીશ અમે જવાના છીએ USA. તો અમે ઇન્ટરવ્યૂ માટે આવ્યા છીએ દિલ્હી. તો અમે જઈએ છીએ ફાઇનલી વિઝા માટે. ફાઇનલી અમારા વિઝાનું બાયોમેટ્રિક થઈ ગયું. અમારું થઈ ગયું એપ્લિકેશન કન્ફર્મ. હવે અમારું બાકી ઇન્ટરવ્યૂ. હવે ઇન્ટરવ્યૂમાં પાસ થઈ જશું પછી અમારા USA ના વિઝા આવી જશે. મામાએ શોપિંગ કરી લીધી. શું લીધું મામા? કોટ સારો લીધો. મારે લેવો હતો પણ થોડોક ડાઘો હતો કોટમાં, તો બહુ સરસ હતો. હવે અમે થાકી ગયા છીએ. પૂરી નીંદર આવે છે ને મામા? બહુ નીંદર આવે છે. ફાઇનલી અમે મેટ્રોમાંથી છૂટા થઈ ગયા. હવે જાશું ગાડી પાસે. ગાડી પાસે પહોંચી ગયા. હવે અમે અક્ષયભાઈને ઉતારશું અને પછી જાશું. તમને કહું રસ્તામાં ક્યાં જવાના. હવે અમે નીકળી ગયા. પપ્પા હા બોલો કંઈક બોલો તમારા હવે શબ્દોમાં. અમારે ભગવાનની દયાથી આટલા પછી અહીંયા બાયોમેટ્રિક થઈ ગયું છે. હવે અમારે વિઝા બાકી છે અને 9 તારીખે જવાનું છે. પછી અમારે અમેરિકા જવાનું નજીક છે. થાય. મમ્મીને ફોન ચાલુ થઈ ગયા એક દી કે ક્યાં જાવ છો. અગાઉ નીકળો. તો હવે અમે જઈએ છીએ મામા. હા આપણે અક્ષયભાઈને કેવું ગોતવાનું હતું કયો તો? પગાર બગાર આપણે અક્ષયભાઈનું કંઈક ચીંધવાનું હતું. અમારો અક્ષયભાઈ છે ને હમ મહિને 1.5 થી 2 લાખ રૂપિયા કમાય છે. અહીંયા હરિયાણામાં એની ફેક્ટરી છે હા અને હજી અમારા અક્ષયભાઈ કુંવારા છે. જો કોઈ છોકરીની ઈચ્છા હોય અહીંયા હરિયાણામાં ફરવાની, હરવા ફરવાની, અહીંયા દિલ્હી નજીક થાય છે, હરિદ્વાર નજીક થાય છે, વૃંદાવન નજીક થાય છે. અને જો કોઈ છોકરીની ઈચ્છા હોય તો એ બાયોડેટા મોકલી શકે છે અને અમારો કોન્ટેક્ટ કરી શકે છે. हिंदी में कहिए तो हमारा कांटेक्ट कीजिए. कोई भी गर्ल शादी करने के लिए तैयार हो तो अच्छी होनी चाहिए. अच्छी होनी चाहिए. और इंग्लिश में कहिए, इंग्लिश में कभी नौकरी नहीं कराना है लेकिन घर परिवार संभाल सके ऐसी लड़की चाहिए. हाँ बच्ची आना चाहिए, पूरी बनाना नहीं चाहिए, सब आना चाहिए. અને આપણે ઇંગ્લિશમાં કહીએ તો ગૂગલ લાઈક મેરી વિથ અક્ષય બ્રો સો કોન્ટેક્ટ નાઉ. ઓકે. અને અત્યારે મારી મમ્મી જો પેટ પૂજા કરે છે. પપ્પા મેં માવો બનાવું છું. પપ્પા હેરાન કરે છે બહુ. તમારે હારે તો બાંધવાની જ જરૂર અને મારે છે. હારે બધાય બાજ બાજ કરે સમજતા જ છે. નથી ક્યાંય. આ મારી મમ્મી મને બહુ શીખવે છે કે તું બહુ શુદ્ધ ગુજરાતી શુદ્ધ ગુજરાતી બોલ, એમ આમ કર તેમ કર હરખું બોલ. પણ હું આવી છું કોની હારે? બધા ગૌઢા ગૌઢાની હારે આવી છું ને. આ ગૌઢી છે એટલે હું એવું બોલું છું. મેં જોવાનું છે. પપ્પાએ જોવાનું આ ભાઈ ગૌઢા છે ને એની હારે આવી છું એટલે મારે આવું બોલવું પડે. નકર તો કોણ બોલે આવું? કયો તો. અરે હું મોડેલ છું, પ્રોફેશનલ. એવું છે. પ્રોફેશનલ એટલે મોડેલ. શુદ્ધ ગુજરાતી બોલવાનું. તો અમે પહોંચી ગયા અક્ષયભાઈની ફેક્ટરીએ. સિમેન્ટની. દિવાલ બનાવવાની ફેક્ટરી છે આ એની ફેક્ટરી. તો અક્ષયભાઈને બાય બાય કરી. અક્ષયભાઈ બાય બાય. તો અમે નીકળી ગયા. ક્યાંથી નીકળ્યા મામા? અક્ષયભાઈની ફેક્ટરીએથી. મમ્મી જો હવે અમે પલવર હરિયાણા પલવરથી નીકળ્યા આપણે. હા જો મામાએ કીધું. હવે અમે જાશું. હજી નથી કેવું મામા આપણે ક્યાં જવાનું. પૂગી જાવીને પછી કેવું ક્યાં જવું છે. પપ્પા ગાડી હકાવે છે. પેટ્રોલ પૂરું થઈ ગયું છે. ના પેટ્રોલ નહીં, આપણે ડીઝલ આવે. કા ડીઝલ પતી ગયું છે. તો હવે અમે ડીઝલ પુરાવીને પાછો હાઈવે ચડીએ. તો અમે હાઈવે ચડી ગયા એક્સપ્રેસ. મામા લોકેશન જોવે છે, મમ્મી બેઠી છે, પેલી છે. હું આરામ કરું છું. તો અમે જવાના છીએ મારું નામ તો છે, પપ્પા ગાડી આગે. ઉજ્જૈન મહાદેવ પાસે. પપ્પા ગાડી આગે ઉઠો બોલ. મારું સપનું છે ઉજ્જૈન જવાનું. તો અમે ઉજ્જૈન જાવી છીએ. મારા પપ્પા ગાડી આગે બોલ. પપ્પા ગાડી ચલાવે છે. અમે ઉજ્જૈન જાશું, મહાકાલના દર્શન મારું નામ જ કરશું. નથી લેતી લે. જાવું તો પપ્પા ના પાડે છે પણ જાવું છે. હું ક્યાં ના પાડું? ભોળાનાથની પપ્પા. તમે ના જ પાડતા હતા હમણાં.
કે નથી જાવું આગું થાય ને જાવું. ટાઈમે પોકી ને એટલે બીજું કઈ નથી. હવે આવ્યા છીએ તો મહાદેવ બોલાવે છે જાવી મારું સપનું છે હજી કેદારનાથ નહીં જઈશ. હા એને આપણે બીજા ભગવાન ભાઈ માંગીએ ભોળાનાથ એમને બીજા અપાઈ દઈએ. શું કેવું મમ્મી તારું? થાને કેદારનાથે જશ. મામાએ તો ઉજ્જૈનના હારા દર્શન કર્યા છે બધાથી વધારે. ભસ્મ આરતીના ઈ જલ ચડાવીને પોતે અભિષેક કર્યો. મામાનું તો એક નંબર છે બાકી. તો અમારે સામેથી સ્નેક્સ લેવાતા પણ ત્યાં બંધ હતું. મામા લોકેશન ગોતે. પપ્પા ગાંગા થયા. પપ્પાએ અડાડી દીધી ચેર હાવ પપ્પા. બેટા મને મમ્મી આમળા ધોવેશ માર માટે. જો ઓહ હે મને છે ને પપ્પા ઉપર આજે બહુ ગુસ્સો આવે છે. શું કરવું મારે? તો અમે નીકળી ગયા. મમ્મીને અમે બે આમળા ખાઈએ છીએ. મામા ડ્રાઇવિંગ ઉપર સીટ ઉપર આવી ગયા. પપ્પાને હવે કેપેસિટી પતી ગઈ અને મેં બાંધી લીધું. ઠંડી છે ઠંડી બહુ ઠંડી વધી ગઈ. બોલો રાઈસ છે ને બહુ સ્પાઈસી છે. બહુ સ્પાઈસી છે. સવારે તકલીફ પડે એવું છે. હા ગરમી ઉડી જાય ને પણ ઠંડી ઉડી જાય. હા હા સોરી ઠંડી. બહુ મજા આવે. તો અમે જમીન નીકળી ગયા આ હોટલમાંથી. ધાબળા બાબળા કાઢી નહીં ખાવશું બધું. ઠંડી બહુ ઠંડી છે. જો 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 બહુ ઠંડી છે. તો મામાએ મને સુવાની ના પાડી એટલે હું જાગું છું. કોઈ દે ના મામા એમ કીધું તો આ હિલ સ્ટેશન જો પણ આ મકાન દેખાય છે. હિલ સ્ટેશન નથી દેખાતું મને કાંઈ. કેટલા વાગ્યા છે મામા? 4:30. સવારના 4:30 વાગ્યા છે. સાંજના 5:30 વાગ્યાનો ગાડી ચલાવું છું. અમે નીકળી ગયા અને તા. અમે જઈએ છીએ ઉજ્જૈન. મારા માટે મામાએ સ્ટ્રગલ કર્યું બહુ. આટલો ધુમ્મસમાં હું ગાડી ચલાવું છું. તમારે રસ્તોય નથી દેખાતો ભાઈ. 1.5 કલાક તો આવી રીતે ગાડી હકાવી. 100 કિલોમીટર તો આ રીતે ગાડી ચલાવું છું. એ મીનો છે ને ઓ હાય તમને કાંઈ દેખાય સામે જુઓ. મમ્મીને નીંદર જ નથી આવી. મામા આ રીતે ગાડી હકાવી છે ને ત્યારના. હું તો જરીક હજી હમણાં ઉઠી હું સૂતી હતી હું. જગાડી તને મેં. નીંદર એ બહુ આવે છે. આપણે કે ને કે કૈલાસમાં જવું હોય તો સ્ટ્રગલ કરવું પડે એમ. મામાને અત્યારે બહુ સ્ટ્રગલ કૈલાસમાંથી ને જ થઈને જાય મહાદેવ છે. પરીક્ષા લે છે કે તમે કઈ રીતે આવો છો મારા પાસે. મારું સપનું છે એ પૂરું કરવા જાવી છે. તો મામા બહુ સ્ટ્રગલ કરે છે કે હાલો મારી ભાણકીને લઈ જ જાઓ. તમે જોયું જ તો લોકેશન વ્યૂ કેવો છે. કેટલા રાતના 4:45 થયા છે. 4:45 આવો વ્યૂ છે. કેટલા 2 કલાક થાકી જાય ને બે નહીં 100 કિલોમીટર 1.5 કિલોમીટર એક અને લગાતાર 30-40 ઉપર હાલે એટલે 2-2.5 કલાક થઈ ગયો હોય ગાડી એટલી હાલતી હોય આના ઉપર. તો મેં એટલું બધું સ્ટ્રગલ કર્યું. પપ્પા અત્યારે ગાડી સાફ કરે છે. બહુ ઠંડી છે. ઠંડી છે. અમે અહીંયા ફોટોશૂટ કરી લીધું થોડુંક. તો હવે અમે આ રસ્તામાંથી વિદાય લઈએ છીએ. હવે કાલે મળીએ આપણે કારણ કે હવે આ બ્લોગ બહુ મોટો થઈ જશે. હવે કાલ ઉજ્જૈન જઈને મળીએ. પછી કહું કેટલા વાગે પહોંચ્યા અમે કાલ સવારે. અત્યારે તો ફોટા પાડી લીધા થોડાક. મજા આવી ગઈ. કાલે 5 વાગે કાલે કહું બધું કાલે કહું.